ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદ નોંધાયો છે। ભાવનગર જિલ્લામાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે। 2 ઇંચ વરસાદથી કુંભારવાડામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। કુંભારવાડામાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। માઢિયા રોડ વિસ્તારમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। દ્રશ્યો આપ જોઈ શકો છો। ભાવનગરના કુંભારવાડાના દ્રશ્યો છે, જ્યાં 2 ઇંચ વરસાદ નોંધાતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અને માઢિયા રોડ વિસ્તારમાં ઘરમાં પાણી ઘૂસ્યા છે। 2 ઇંચ વરસાદે ભાવનગર પ્રશાસનની પોલ ખોલી છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા પાર્થ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। પાર્થ, ભાવનગરમાં જે સ્થિતિ અમે અહીંયા ટીવી સ્ક્રીન પર જોઈ શકીએ છીએ, ક્યારે વરસાદ શરૂ થયો હતો અને કયા કયા વિસ્તારમાં આ સ્થિતિ છે? ચોક્કસથી જણાવી દઉં, ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારના દ્રશ્યો છે। ભાવનગર શહેરમાં 2 ઇંચ વરસાદે મહાનગરપાલિકાના તંત્રની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ છતી કરી દીધી છે। જોકે જ્યારે પણ 2 ઇંચથી વધુ વરસાદ થાય છે ત્યારે કુંભારવાડા વિસ્તારના જે નીચાણવાળા વિસ્તાર હોય છે કે ત્યાંનું જનજીવન છે તે ખોરવાઈ જતું હોય છે। વધુ એક વખત આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। માઢિયા રોડ ઉપર આવેલ જે આ વિસ્તાર છે કે જ્યાં ઘરોની અંદર વરસાદના પાણી છે તે એકઠા થયા છે। જોકે કલાકો સુધી આ વિસ્તારની અંદર વરસાદના પાણી છે તે ભરાઈ ચૂક્યા હોય છે અને જોકે આ જે વરસાદના પાણી જે નિકાલ તંત્ર દ્વારા કરવામાં આવવો જોઈએ તે નિકાલ નથી થતો, જેના કારણે આ જે વરસાદના પાણી લોકોના ઘર સુધી પહોંચે છે। મહાનગરપાલિકાનું જે તંત્ર છે તે દર વર્ષે પ્રી મોન્સૂનના નામે લાખો રૂપિયાનો ખર્ચ કરે છે। આમ છતાં જે કુંભારવાડાનો વિસ્તાર આવેલો છે કે જ્યાં દર વર્ષે આ પ્રકારની સમસ્યા જોવા મળતી હોય છે અને હાલ લોકો છે તે પોતાની જાતે પોતાના ઘરોની અંદર જે પાણી ભરાય છે તેનો નિકાલ કરતા પણ જોવા મળી રહ્યા છે। જી પાર્થ, તો શું તંત્ર તરફથી કોઈ કામગીરી આને લઈને કરવામાં આવી રહી છે હાલ? જો આ જે વિસ્તારની અંદર પાણી ભરાતા હોય છે તે સામાન્ય રીતે વોટરવર્ક્સ વિભાગની જવાબદારી બનતી હોય છે, કારણ કે જે ડ્રેનેજની અંદર પાણીનો નિકાલ થવો જોઈએ તે નિકાલ નથી થતો હોતો। કારણ કે મહાનગરપાલિકા છે તે આ જે પ્રી મોન્સૂનની કામગીરી પાછળ આ વર્ષે 80 થી 90 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે, પરંતુ એમ છતાં વિવિધ વિસ્તારોની અંદર આ પ્રમાણેના દ્રશ્યો જોવા મળતા હોય છે। ડ્રેનેજ વિભાગની પણ જવાબદારી બનતી હોય છે કે તાત્કાલિકના ધોરણે આ પાણીનો નિકાલ થઈ જવો જોઈએ, પરંતુ કમનસીબે જે કામગીરી થતી હોય છે તે ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં થતી હોય તેવું લાગી રહ્યું છે। અને હાલ તો જોકે આ જે દ્રશ્યો છે તે અનેક વાતો કહી જાય છે, કારણ કે કુંભારવાડા વિસ્તારમાં પ્રી મોન્સૂનની કામગીરી થઈ છે કે નહીં તે પણ શંકાના ઘેરામાં હોય તેવું લાગી રહ્યું છે। જી પાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ।